ચાલો જરા કલ્પના કરીએ એક એવા શહેરની જે આજથી લગભગ 4000 વર્ષ પહેલા સમુદ્ર પર રાજ કરતું હતું. એક એવું ભવ્ય મહાનગર જે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ હતું. તો આજે આપણે ભારતના એ જ પ્રાચીન બંદર શહેર લોથલના કેટલાક ઊંડા રહસ્યોને ઉકેલવાના છીએ. પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે એ જ જમાનામાં જ્યારે આજની જેવી કોઈ ટેકનોલોજી હતી જ નહીં, ત્યારે આ લોકોએ વિકરાળ સમુદ્રને કાબૂમાં કર્યો કેવી રીતે હશે? આ સવાલનો જવાબ છે ને એ લોથલની સૌથી મોટી સિદ્ધિમાં જ છુપાયેલા છે. અને એ સિદ્ધિ એટલે બીજું કંઈ નહીં પણ લોથલનું ડોકયાર્ડ. આપણે એને ગોદી તરીકે પણ ઓળખીએ છીએ. અને આ માત્ર લોથલ માટે જ નહીં, પણ સમજી લો કે આખા પ્રાચીન વિશ્વના એન્જિનિયરિંગના ઇતિહાસમાં એક સુવર્ણ પાનું છે. હવે સમજવા જેવી વાત છે કે આ કોઈ સામાન્ય ખાડો નહોતો. ના, આ હતું એક ટાઇડલ ડોકયાર્ડ. એનો સીધો મતલબ એ થાય કે લોથલના ઇજનેરો સમુદ્રના ધબકારાને એટલે કે ભરતી અને ઓટના ચક્રને બરાબર સમજતા હતા. અને એમણે આ કુદરતી તાકાતનો જ ઉપયોગ કરીને મોટા મોટા જહાજોને બંદરની અંદર બહાર લાવવા લઈ જવાની આખી સિસ્ટમ ગોઠવી હતી. જરા વિચારો, આ ડોકયાર્ડ કેટલું વ્યવસ્થિત અને ચોકસાઈથી બનાવવામાં આવ્યું હશે. આ ખાલી જહાજોને પાર્ક કરવાની જગ્યા નહોતી, પણ પ્રાચીન વિશ્વના દરિયાઈ વ્યાપારનું એક ધમધમતું હબ હતું. ખરેખર આ હડપ્પન લોકોના એન્જિનિયરિંગ અને ખગોળ વિજ્ઞાનના જ્ઞાનનો એક જીવતો જાગતો પુરાવો છે. તો પછી મનમાં સવાલ થાય જ કે જે લોકો આવો અદ્ભુત ડોકયાર્ડ બનાવી શકતા હોય, એમનું પોતાનું શહેર કેવું હશે, એમનું સમાજ જીવન કેવું હશે? તો ચાલો હવે ડોકયાર્ડથી આગળ વધીને એ મહાનગરની અંદર એક નજર કરીએ. કારણ કે લોથલ ખાલી એક બંદર નહોતું, એ તો માસ્ટર પ્લાનર્સ દ્વારા ડિઝાઇન કરાયેલું એક અત્યંત સુવ્યવસ્થિત અને કહી શકાય કે એક આધુનિક મહાનગર હતું. આ સરખામણી પર નજર તો કરો. આનાથી સ્પષ્ટ ખબર પડી જશે કે લોથલ એના સમય કરતાં કેટલું આગળ હતું. વિચારો, એક તરફ જ્યાં દુનિયાની મોટાભાગની વસાહતોમાં માટીના ઘર અને વાંકાચૂકા ગમે તેમ ફેલાયેલા રસ્તાઓ હતા, ત્યાં બીજી તરફ લોથલમાં પાકી ઈંટોના મકાનો, એકદમ સીધા કાટખૂણે મળતા રસ્તા અને સાંભળજો, આજના શહેરોને પણ શરમાવે એવી ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી. ખરેખર અદ્ભુત. અને આટલી જ જબરદસ્ત ઇજનેરી અને નગર આયોજનને કારણે જ લોથલ માત્ર રહેવા માટે એક ઉત્તમ જગ્યા જ નહોતી, પણ પ્રાચીન વિશ્વનું એક મોટું આર્થિક કેન્દ્ર પણ બની ગયું હતું. આ વાતને બરાબર સમજવી જરૂરી છે. લોથલ કોઈ નાનકડું સ્થાનિક બજાર નહોતું, એ એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ હતું. કહી શકાય કે પ્રાચીન વિશ્વ માટે વેપારનો ગેટવે. અહીં દુનિયાના ખૂણે ખૂણેથી વેપારીઓ આવતા અને માલસામાનની લેવેચ કરતા. અને આ કોઈ હવામાં વાત નથી. પુરાવાઓ જાતે જ આખી વાર્તા કહી રહ્યા છે. ખોદકામ વખતે અહીંથી પર્શિયન અખાતની મહોર મળી છે, જે મેસોપોટેમિયા જેવી દૂર દૂરની સભ્યતાઓ સાથેના ગાઢ વેપારી સંબંધોની સાબિતી છે. એટલું જ નહીં, અહીં ચોખાના અવશેષો પણ મળ્યા છે, જે બતાવે છે કે તેઓ ખેતીમાં પણ કેટલા નિપુણ હતા અને કદાચ ચોખાનો વેપાર પણ કરતા હશે. વ્યાપાર અને ઇજનેરી તો ઠીક, પણ ત્યાંના લોકોનું રોજિંદા જીવન કેવું હશે? એમનામાં કઈ કળા અને કારીગરી હતી? ચાલો હવે એમના જીવનની એ બાજુ પર થોડો પ્રકાશ પાડીએ. લોથલની એક ખાસ ઓળખ એના મણકા ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અને આ કોઈ સાધારણ ઉદ્યોગ નહોતો. અહીં એટલા સુંદર અને બારીક મણકા અને ઘરેણાં બનાવવામાં આવતા હતા કે જેની માંગ આખા પ્રાચીન વિશ્વમાં હતી. આ મણકા બનાવવાની પ્રક્રિયા પોતે જ એક કળા હતી. પહેલા દૂર દૂરથી કિંમતી પથ્થરો લાવવામાં આવતા, પછી કુશળ કારીગરો એને ચોકસાઈથી આકાર આપતા અને એમાં અત્યંત બારીક છિદ્રો પાડતા, અને છેલ્લે એને ચમકાવીને એવા સુંદર આભૂષણો તૈયાર થતા જે લોથલના જહાજો મારફતે દુનિયાભરના બજારોમાં પહોંચતા હતા. હજારો વર્ષો પસાર થઈ ગયા, પણ લોથલની કહાની અને એનો વારસો આજે પણ જીવંત છે. ચાલો આપણા આ અંતિમ પડાવમાં જોઈએ કે આપણે આજે આ ભવ્ય ઇતિહાસને કેવી રીતે અનુભવી શકીએ છીએ. અને સારી વાત એ છે કે લોથલનો ઇતિહાસ ખાલી ખંડેરોમાં જ નથી સચવાયેલો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ત્યાં જ એક અગરમાયા સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, જે આપણને
એ સમયની જીવનશૈલીની એક સુંદર ઝલક આપે છે. આ મ્યુઝિયમમાં એ જમાનાના બાળકોના રમકડા, વેપારમાં વપરાતી કોતરણીવાળી મોહરો, સુંદર ઘરેણાં, તાંબાના ઓજારો અને ત્યાં રહેતા લોકોના હાડપિંજર પણ જોવા મળે છે. આ બધી વસ્તુઓ એ પ્રાચીન સંસ્કૃતિને આપણી આંખો સામે જાણે જીવંત કરી દે છે. તો હવે આ બધું જાણ્યા પછી ત્યાં જવાનો પ્લાન બને જ ખરું ને? તો એના માટે આ થોડી માહિતી કામ લાગશે. લોથલ અમદાવાદથી બહુ દૂર નથી, લગભગ 80 કિલોમીટર જ, અને ત્યાંનું મ્યુઝિયમ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. સાચે જ ઇતિહાસને આટલો નજીકથી અનુભવવાનો મોકો ચૂકવા જેવો નથી. લોથલ આપણને યાદ અપાવે છે કે માનવ ઇતિહાસ કેટલો સમૃદ્ધ અને રહસ્યોથી ભરપૂર છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જમીનની નીચે હજુ આવી કેટલી અજાણી સભ્યતાઓની ગાથાઓ દબાયેલી હશે જે બસ પોતાની શોધ થવાની રાહ જોઈ રહી છે.